તો આ વિડીયોમાં આપણે હેલિકલ સ્પ્રિંગ એટલે કે આરટીઓ ક્લાસ 2ના સિલેબસમાં છે હેલિકલ સ્પ્રિંગ, બરાબર. તો તે ટોપિક વિશે જોઈશું, કેટલીક થિયરીઝ વિશે જોઈએ અને કેટલાક સૂત્રો ભણીએ, બરાબર. તો જનરલી જે આપણી હેલિકલ સ્પ્રિંગ છે બે ટાઈપની હોય છે. કેટલા ટાઈપની હોય છે? બે ટાઈપની. એક તો ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ અને બીજી છે ઓપન કોઇલ હેલિકલ સ્પ્રિંગ. ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગમાં શું હોય છે? તો બંને જે એના આંટા છે, થ્રેડ છે, તમે જે કહો તે બધું એકબીજાને ઘણી નજીકથી ક્લોઝલી પેક્ડ હોય છે, બરાબર. તો વાઉન્ડ ક્લોઝલી હોય છે. હવે આ જે ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ છે તેને આપણે લોડ પી એપ્લાય કરીએ, બરાબર. એક્સિયલ પુલ એપ્લાય કરીએ તો વાયરની લેન્થ આપણે કેવી રીતના કેલ્ક્યુલેટ કરીશું? તો વાયરની લેન્થ કેલ્ક્યુલેટ કરવા માટે આપણી જે હેલિકલ સ્પ્રિંગ છે એ સર્ક્યુલર શેપમાં હોય છે, બરાબર. તો એક તો સર્ક્યુલર શેપ, સર્ક્યુલર જે પાથ છે તેનો આપણે પરિઘ જોઈએ. તો આ જે આર્ક છે આખો સર્ક્યુલર, તેની આપણે લેન્થ કેવી રીતના ગણીએ? 2πr. હવે 2πr એ જે છે એ એક જ સર્કલની લેન્થ થશે. એને આપણે નંબર ઓફ ટર્ન્સ એટલે કે n નંબર ઓફ આંટા વિશે ગુણી કાઢીએ તો થશે લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2πrn. આર જે છે એ જનરલી આપણે કઈ કન્સિડર કરીએ છીએ? મીન રેડિયસ. અને n જે છે નંબર ઓફ ટર્ન્સ એટલે કે આંટા. હવે જ્યારે પણ આપણે એક્સિયલ ફોર્સ પી એપ્લાય કરીએ છીએ તો ત્યારે બે વસ્તુ થાય છે. મેં જ્યારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મુવમેન્ટ ડાયાગ્રામ આપણે વિડીયો બનાવ્યા હતા તો ત્યારે મેં જણાવ્યું હતું કે આ રીતનો એક કેન્ટિલીવર બીમ છે. કેન્ટિલીવર બીમનો નીચેનો છેડો આ રીતે બેન્ડ વળેલો છે અને એ છેડા પર નીચે એક્સિયલ પુલ પી લાગે, બરાબર. અને આ જે લેન્થ છે, આ જે આટલી પોર્શન છે તેની લેન્થ આર છે. તો એને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો કેવી રીતના રિપ્રેઝન્ટ કરશું? તો આ જે ફોર્સ છે તેને તો પહેલાં એન્ડ પર લગાડી દેવાનો આ રીતના પી, અને આ જે આર જેટલા સેક્શન છે તેના કારણે એક મોમેન્ટ ઉદ્ભવશે અથવા ટોર્ક ઉદ્ભવશે. તે ટોર્કને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરવાનું. તો આ રીતનું જે કન્સિડરેશન, આ રીતની જે કન્ફિગરેશન છે તેને આપણે આ રીતે સોલ્વ કરી દીધી, બરાબર. તો એક શિયર ફોર્સ લાગશે ને એક ટોર્ક લાગશે. હવે આ જે પી છે એ શિયર ફોર્સ છે, બરાબર. એ જે શિયર ફોર્સ લાગે છે એ શિયર ફોર્સના કારણે આપણે ડિઝાઇન કરવી પડશે, બરાબર. એ શિયર ફોર્સના કારણે શિયર સ્ટ્રેસ લાગશે. અને બીજો જે ટોર્ક ટી લાગે છે એટલે કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે છે, તો એ જે ટ્વિસ્ટિંગ મોમેન્ટ પી ઇન્ટુ આર છે તો તેના કારણે આપણે જે શિયર સ્ટ્રેસ ઉદ્ભવશે તો તેના આધારે આપણે ડિઝાઇનમાં કન્સિડર કરીશું. તો અહીં મેં થોડું સમજાવ્યું છે, જેમ કે આ રીતની આપણો જે કેન્ટિલીવર બીમ છે તેના પર ટોર્ક લાગશે, બરાબર. તો એ જે ટોર્ક લાગશે તેના કારણે શિયર સ્ટ્રેસ ઉદ્ભવશે. આની આગળના જ વિડીયોમાં આપણે જોયું કે આ ટોર્ક જે છે એ ટોર્કના કારણે જે શિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે તેનો આધારે જે શિયર સ્ટ્રેસ માટેનું સૂત્ર જે છે τ/r T/J આપણે ડેવલપ કર્યું હતું, બરાબર. હવે શિયર સ્ટ્રેસ જે છે એ શિયર સ્ટ્રેસ આપણે T1 લઈ લઈએ કે જે ટોર્કના કારણે ઉદ્ભવે છે, બરાબર. તો તેના માટેનું સૂત્ર આપણે T/ZP એટલે કે પોલાર સેક્શન મોડ્યુલસ. તો આ જે સૂત્ર છે તે પેલું આગળનું સૂત્ર તે જ છે, τ/r ઇઝ ઇક્વલ ટુ T/J. આ આરને અહીં આના છેદમાં લઈ જશું તો τ ઇઝ ઇક્વલ ટુ T/ZP થઈ જશે. અને બીજો જે આ શિયર ફોર્સ છે તો તેના કારણે એક શિયર સ્ટ્રેસ ઉદ્ભવશે. તે ડાયરેક્ટલી આપણે કન્સિડર કરીએ તો લોડ ઓપન એરિયા. આ જે એરિયા છે એ શિયર એરિયા લેવાનો. તો શિયર એરિયા કેટલો આવશે? π/4d². તે આપણે આગળ જોઈશું, બરાબર. તો બે શિયર સ્ટ્રેસ કન્સિડર કરવાના છે, એક τ1 અને τ2. હવે આ આપણી સ્પ્રિંગ છે, તમે અહીં જોઈ શકો છો. આ જે સ્પ્રિંગ છે તો સ્પ્રિંગમાં બે સરફેસ હશે, એક ઇનર સરફેસ અને બીજી હશે આઉટર સરફેસ. ઇનર સરફેસ હશે અને બીજી આઉટર સરફેસ હશે. તો હવે આપણો જે ટોર્ક આ પોર્શન પર લાગે છે તે તમે જોઈ શકો છો. આ જે છે સ્પ્રિંગનો આખો આડો સળિયો છે. હવે અહીં જે પુલ લાગશે તે નીચેની ડાયરેક્શનમાં લાગશે, તો તેના લીધે ટોર્ક ઉદ્ભવશે. તો આ બ્લુ કલરની લાઇનથી મેં દર્શાવ્યું છે કે કઈ ડાયરેક્શનમાં ટોર્ક લાગશે. હવે અહીં જે ઇનર સરફેસ છે તો ઇનર સરફેસ પર ટોર્ક જે લાગે છે એ τ1 નીચેની ડાયરેક્શનમાં લાગશે. ક્યાં? ઇનર સરફેસ પર. પરંતુ આ જે ટાવ છે તે આઉટર સરફેસ પર તમે લગાડશો તો તે ઉપરની ડાયરેક્શનમાં લાગશે.
હવે જે શિયર ફોર્સ લાગે છે ટાઉ2, તે ટાઉ2 તો ઓલવેઝ નીચેની ડાયરેક્શનમાં હશે, બરાબર. બંને જગ્યાએ ટાઉ2 નીચેની ડાયરેક્શનમાં હશે. તો ઇનર સરફેસ આગળ ટોટલ શિયર સ્ટ્રેસ કેટલો લાગશે? તો ટાઉ1 પ્લસ ટાઉ2, કેમ કે બંનેની નીચેની ડાયરેક્શન છે. જ્યારે આઉટર સરફેસ પર ટાઉ1 માઇનસ ટાઉ2 લાગશે, કેમ કે બંને એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. હવે આપણે આ શિયર સ્ટ્રેસ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ઇનર સરફેસ પર જનરલી આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરે છે. કેમ, શાના માટે? તો કે ટાઉ1 પ્લસ ટાઉ2, તો આ જે શિયર સ્ટ્રેસ જે છે તે મેક્સિમમ હશે. અને જ્યારે પણ ડિઝાઇનની વાત આવે તો આપણે મેક્સિમમ વસ્તુ જ કન્સિડર કરીએ છીએ, બરાબર. તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 પ્લસ ટાઉ2. જો અહીંયા ફિગરની અંદર મેં તમને બતાવ્યું છે, બરાબર. અહીં જે છે તે ટી જે છે ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે, પી એક્સિયલ લોડ છે. તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ ટીના લીધે જે જે શિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે તે ટી બાય ઝેડ પી, અને આ જે શિયર ફોર્સ પી લાગે છે તેના લીધે જે શિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે તે પી બાય એ. હવે ટાઉ મેક્સિમમ ટાઉ1 પ્લસ ટાઉ2 એટલે કે ટી બાય ઝેડ પી બાય એ. ટી જે છે એટલે કે ટોર્કને આપણે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ વડે દર્શાવે, તો ફોર્સ કેટલો છે? પી. અને આ જે છે મીન રેડિયસ. ઝેડપી એટલે કે પોલાર સેક્શન ઓફ મોડ્યુલસ, તે આપણે આગળના વિડીયોમાં જોયું છે કે પાઈ ડી ક્યુબ બાય 16 આવશે. અને અહીં જે ડી છે, જો અહીં બે વસ્તુ છે. એક તો અહીંયાથી આ જે રેડિયસ છે અથવા જે ડાયા છે રેડિયસ ગણી લઈએ, તો આ જે કેપિટલ આર છે તે છે મીન કોઇલ રેડિયસ, એટલે આખી જે કોઇલ બને છે તેની રેડિયસ. અને સ્મોલ ડી જે છે અથવા સ્મોલ આર જે છે તે તમને વાયર જે છે, વાયર કોઇલ બનાવવા માટે જે વાયર વપરાયો છે ને તે વાયરનો ડાયા અથવા રેડિયસ છે, બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખજો. તો અહીં જે આપણે ઝેડપી લીધો પોલાર સેક્શન મોડ્યુલસ, તે આપણે વાયર માટે લીધો. શાના માટે લીધો? નાનો જે વાયર છે તેના માટે. તો વાયર માટે આપણે સ્મોલ ડી કન્સિડર કર્યો છે. અને આ જે મીન રેડિયસ છે તે આખી જે કોઇલ બને છે આ રીતની, બરાબર, એ કોઇલની મીન રેડિયસ છે. હવે પી બાય એ જોઈએ તો પી અને જે એરિયા લેવાનો છે એ ક્રોસ સેક્શનલ એરિયા વાયર લેવાનો છે, એટલે અહીં પણ સ્મોલ ડી આવશે. તો આનું આ રીતના સાદું રૂપ આપશો, 4p બાય પાઈ ડી ક્યુબ, તો કાઉન્સમાં બચશે 4r બાય ડી પ્લસ 1. તો ટાઉ મેક્સિમમ આજે અહીંયા હતું તે મેં અહીં લખ્યું છે, તો 4p બાય પાઈ ડી ક્યુબ ગુણ્યા 4r બાય ડી. હવે 4r બાય ડીની જે વેલ્યુ છે તે એકની કમ્પેરમાં ઘણી મોટી હોય છે, તો એકને આપણે શું કરવાનું ભાઈ? નિગ્લેક્ટ કરી દીધો, બરાબર. તો ટાઉ મેક્સિમમ આવશે 4 ઇન્ટુ 4 16 પી ઇન્ટુ આર ડિવાઇડેડ બાય પાઈ ડી, અહીં જે આવશે એ પાઈ ડી રેસ ટુ 4 થઈ જશે, બરાબર. તો ટાઉ મેક્સિમમ આવશે 16 પી આર બાય પાઈ ડી રેસ ટુ 4. અને ટાઉ મિનિમમ જે છે તે આપણને ખબર છે ટાઉ1 માઇનસ ટાઉ2, પરંતુ આ જે સૂત્ર છે તે આપણે ડિરાઈવ નથી કરતા. શાના માટે ડિરાઈવ નથી કરતા? કે આપણે ડિઝાઇન કરીએ ત્યારે મિનિમમ સ્ટ્રેસની ક્યારેય પણ જરૂર રહેતી નથી, તો ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ છે કે ઇફેક્ટ ઓફ શિયર ફોર્સ જનરલી નિગ્લેક્ટેડ. શિયર ફોર્સની ઇફેક્ટ જે છે તે જનરલી નિગ્લેક્ટ કરી દેવામાં આવતી હોય છે, અને એટલે જ આપણી જે હેલિકલ સ્પ્રિંગ છે તેને આપણે ટોર્સનલ સ્પ્રિંગ કહીએ છીએ, બરાબર. એટલે જ આપણે હેલિકલ સ્પ્રિંગને ટોર્સનલ સ્પ્રિંગ પણ કહીએ છીએ. હવે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ આવે છે હેલિકલ સ્પ્રિંગના, કે સ્ટ્રેન એનર્જી છે તે કેટલી સ્ટોર થાય છે તેનું ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. તો સ્ટ્રેન એનર્જી માટે આપણને ખબર જ છે, જ્યારે આપણે સ્ટ્રેન એનર્જી ઇન લોંગિટ્યુડિનલ લોડિંગની વાત કરીએ તો 1/2 પી ઇન્ટુ ડેલ્ટા આવતું હોય છે, લોડ ઇન્ટુ ડિફ્લેક્શન. પરંતુ જ્યારે આ રીતની ટોર્સનલની વાત કરતા હોય તો ટોર્સનલ સ્ટ્રેન એનર્જીમાં 1/2 ટી એટલે ટોર્ક અને થીટા એટલે કે એંગ્યુલર ટ્વિસ્ટની વાત થાય છે. આ સૂત્ર આવી રીતના ફેરવાઈ જાય છે. હવે એમાં થીટાની વેલ્યુ મૂકી દઈએ, કેટલી? TL બાય જી જે. કેવી રીતના આવ્યું તો તમને ખબર જ છે, ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ. હવે થીટાને સૂત્રનો કરતા બનાવશું તો TL બાય જી જે. તો સ્ટ્રેન એનર્જી 1/2 T² L બાય જી જે થશે,
બરાબર. હવે ટી એટલે ટોર્ક, ટોર્ક એટલે કે પી લોડ ઇન્ટુ મીન કોઇલ રેડિયસ એનો સ્ક્વેર, પછી 2πrn એ જે આપણી લેન્થ ઓફ સ્પ્રિંગ છે આપણે આગળ જે જોયું તે, 2 જે છે એ શિયર મોડ્યુલસ છે, બરાબર. અને જે છે એ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાયરની આપણે કન્સિડર કરવાની છે, તો π/32 સ્મોલ d⁴ થશે. હવે આ 32 છે ઉપર લઈ ગયા, p² r² અને આ એક r હતો તો r³ કર્યો, અને 2π જે છે તેમાંનો પાઈ કેન્સલ, અને અહીં 2 કેન્સલ, બરાબર. એટલે 2π નીકળી ગયા તો ઉપર બચ્યું ફક્ત n, અને નીચે બચ્યા g અને d⁴. 32 p². હવે r જે છે તેને આપણે d/2 કરી દઈએ, બરાબર. r ને d/2 ના ફોર્મમાં લખતો છું. તો 32 p² d³/8 થઈ જશે n g⁴. તો આ 8 ને 4 વડે કરશું તો 8 ચોક 32, તો 4 p² d³ n/g⁴. તો આ જે છે આપણું સ્ટ્રેન એનર્જીનું સૂત્ર છે, 4 p² d³ n/g⁴. બીજું એક સૂત્ર જોવાનું છે, એક્સિયલ ડિફ્લેક્શન ઓફ સ્પ્રિંગ અંડર લોડ p. એક્સિયલ ડિફ્લેક્શન માટેનું સૂત્ર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન એનર્જીનું લોડ પ્રત્યે વિકલન કરશો તો તમને એક્સિયલ ડિફ્લેક્શન મળશે. તો લોડ પ્રત્યે વિકલન કર્યું તો 4 એટલે કે આ જે ઉપરનું સૂત્ર છે 4 p² d³ n/g⁴. નું p પ્રત્યે વિકલન કર્યું તો 4 2p d³ n/g⁴. તો આપણને ડેલ્ટા કેટલા મળશે? 4 દુ 8. હવે પીની જગ્યાએ મેં w લખી દીધું, જો અહીં લખ્યું છે પીની જગ્યાએ w, તો 8w d³ n/g⁴. જનરલી બધા આ ફોર્મમાં જ સૂત્ર યાદ રાખતા હોય છે, તો wની જગ્યાએ p લખી દીધું છે મેં. તો આ સૂત્ર યાદ રાખજો, કેમ કે આના રિલેટેડ એક એક્ઝામ્પલ પૂછશે એક્ઝામમાં. અને બીજું કે તમને ડાયરેક્ટ શું આપશે, ડાયરેક્ટ એક્ઝામમાં આ જે સ્પ્રિંગ ઇન્ડેક્સ છે ને તેની વેલ્યુ આપશે. તો સ્પ્રિંગ ઇન્ડેક્સની વેલ્યુ આપશે તો તમને ખબર હોવી જોઈએ કે d/d આ જે છે તે ડાયામીટર ઓફ કોઇલ, અને આ જે છે ડાયામીટર ઓફ વાયર, બરાબર. આ ડાયામીટર ઓફ કોઇલ અને આ ડાયામીટર ઓફ વાયર છે. તો આ સ્પ્રિંગ ઇન્ડેક્સની વેલ્યુ કોને કહેવાય યાદ રાખજો. અને ડિફ્લેક્શન તમને ડાયરેક્ટલી પૂછશે તો 8w d³ n/g⁴. સ્પ્રિંગ સ્ટીફનેસની વાત કરીએ તો સ્ટીફનેસ કોને કહેવાય કે તમે લોડ લગાડો અને તમારું જેટલું પણ ડિફ્લેક્શન આવે તો તેને કહેવાય સ્ટીફનેસ. એટલે લોડ પર યુનિટ ડિફ્લેક્શન એને કહેવાય સ્ટીફનેસ. તો સ્ટીફનેસ કે ઇઝ ઇક્વલ ટુ લોડ પર યુનિટ ડિફ્લેક્શન ડેલ્ટા. તો w તો છે ઉપરથી આપણે આ જે ડેલ્ટા આવ્યું તેની વેલ્યુ મૂકી દીધી 8w d³ n/g⁴. તો g⁴/8 d³ n એ આપણી સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ આવશે. ઓપન કોઇલ હેલિકલ સ્પ્રિંગ બીજો પ્રકાર જોઈએ હેલિકલ સ્પ્રિંગનો. તો તેમાં શું હોય છે કે આ જે બે જે છે બે કોઇલ આવશે તે બંને વચ્ચે ડિસ્ટન્સો છે. પેલામાં શું એકબીજાને અડીને જતા, તો આમાં ડિસ્ટન્સ આવશે. હવે જનરલી આનું કશું પૂછતા નથી એક્ઝામમાં, પણ તો પણ આ ડિફ્લેક્શનનું સૂત્ર જોઈ લઈએ. તો 8w d³ n નીચે શું હતું g⁴ હતું ને આગળમાં, તો અહીં d⁴ થઈ જશે. g અને e આમાં જે છે એ g એટલે કે આપણો શિયર મોડ્યુલસ, અને e એટલે કે યંગ મોડ્યુલસ. આ બંને વસ્તુનો યુઝ કરવાનો છે. યંગ મોડ્યુલસ, શિયર મોડ્યુલસ, બરાબર. તો 8w d³ n/g⁴, તો તેમાં d⁴ જ આવશે, g અંદર નાખી દેવામાં આવશે. અને સેક આલ્ફા જે છે તેને શું કહેવાય, તો આલ્ફા જે છે તેને કહેવાય એંગલ ઓફ હેલિક્સ. તો સૂત્ર જોઈ લેજો, સેક આલ્ફા ઇન ધ બ્રેકેટ cos²α/g + 2sin²α/e, બરાબર. gw d³ n/d⁴ sec alpha cos²α/g + 2sin²α/e, જેમાં આલ્ફા જે છે એ આપણો હેલિક્સ એંગલ છે. બાકીની બધું તો તમને ખબર જ છે, શિયર મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, બરાબર. બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરીએ તો બેન્ડિંગ સ્ટ્રેસ આવશે સિગ્મા 16w d sin α/π d³, અને શિયર સ્ટ્રેસ આવશે 8w d
cos આલ્ફા બાય પાઈ ડી ક્યુબ, બરાબર. તો આ બંને સૂત્ર પણ જોઈ લેજો, કદાચ પૂછી શકે છે. બીજું જોઈએ તો એકચ્યુઅલી આ સિલેબસમાં નથી પણ તો પણ જોઈ લે, કેમ કે પૂછી કાઢે છે ઘણીવાર કે સ્પ્રિંગ સિરીઝમાં હોય અને સ્પ્રિંગ પેરેલલમાં હોય. તો આવી રીતની કન્ડિશન, તો સ્પ્રિંગ સિરીઝમાં હોય તો ત્યારે શું થશે, તમારું ડિફ્લેક્શન એ બંનેનો સરવાળો થશે. અને સ્ટીપનેસની વાત કરીએ તો 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. હવે આની અંદર તમે જનરલી ભૂલ કરતા હોય છે, કેમ કે 1/k ઇક્વિવેલન્ટ, બરાબર, આનું સૂત્ર આવે છે 1/k1 પ્લસ 1/k2. હવે આ શોધવાનું હોય તો તમને આની અંદર વેલ્યુ મૂકી દો 1 + 2 1/3 ધારો કે, તો આવી જશે 3 ને 2 5 ડિવાઇડેડ બાય 6. તો તમે ડાયરેક્ટ આ આન્સર મૂકી દેશો, બરાબર. અને આ આન્સર આપેલો પણ હશે ઓપ્શનમાં, પરંતુ એકચ્યુઅલી આ આન્સર નથી, વ્યસ્ત આન્સર આવશે. વ્યસ્ત આન્સર એટલે કે 6/5 જે છે તે તેનો સાચો આન્સર હશે. તો ધ્યાન રાખજો, વ્યસ્ત કરવાનું ભૂલતા નહીં. આપણે વ્યસ્ત કરવાનું ભૂલી જઈએ છીએ, બરાબર, ભૂલી જ જઈએ છીએ, ઓલવેઝ ભૂલી જ જઈએ છીએ, અને ભૂલ થાય જ છે. નહીં તો પછી આ સૂત્ર યાદ રાખવાનું, k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ k1 k2 અપન k1 પ્લસ k2. આ ડાયરેક્ટલી સૂત્ર યાદ રાખવાનું, બરાબર. નહીં તો આમાં વ્યસ્ત કરવાનું ભૂલવાનું નહીં. લખી જ દઉં છું, વ્યસ્ત કરવાનું ભૂલશો નહીં. એટલે આના એક્ઝામ્પલ પૂછે જ છે, કેમ કે ભૂલ થાય છે ને એમાં. એટલે પેરેલલની વાત કરીએ તો આ રીતની જે કન્ડિશન હોય છે તે પેરેલલ છે. પેરેલલમાં ડિફ્લેક્શન બધાનું ઇક્વલ હોય છે અને સ્ટીપનેસનો સરવાળો થાય છે. હવે બીજું એક પેરેલલનો આ એક પણ એક્ઝામ્પલ છે, એ પણ પેરેલલનું છે. હવે કેમ આ પેરેલલનું છે, તો તમે જોશો કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ ધારો કે ડેલ્ટા જેટલો નીચે ગયો તો ઉપરનો પોઈન્ટ છે તે ડેલ્ટા જેટલો નીચે આવશે, બરાબર. તો તમે આના કારણે બંનેનું ડિફ્લેક્શન જે છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Δ1 ઇઝ ઇક્વલ ટુ Δt, અને તેના કારણે આ જે કન્ડિશન છે પેરેલલની કન્ડિશન છે. હવે બીજું કે હવે આના રિલેટેડ પણ એક્ઝામ્પલ ઘણી એક્ઝામમાં પૂછાય છે કે સ્પ્રિંગને આપણે કટ કરી દઈએ. આ એક આખી સ્પ્રિંગ છે, તેની સ્ટીપનેસ k છે. હવે એ સ્પ્રિંગને બે અલગ અલગ ભાગમાં કાપી નાખી અને એક ભાગની લેન્થ a છે અને બીજા ભાગની લેન્થ b છે, બરાબર. તો હવે એની સ્ટીપનેસ કેટલી થશે, તો એની સ્ટીપનેસ આટલી થશે, k a પ્લસ b ડિવાઇડેડ બાય a. તો આટલી એની સ્ટીપનેસ થશે. નીચેના ભાગની સ્ટીપનેસ કેટલી થશે, તો k a પ્લસ b ડિવાઇડેડ બાય b, બરાબર. તો આ રીતની એની સ્ટીપનેસ થશે. શું ધ્યાન રાખવાનું, બંને લેન્થનો સરવાળો ઉપર લખી દેવાનો અને નીચે જે ભાગની લેન્થ છે તે નીચે આવશે. બી ભાગની લેન્થ છે તો બી નીચે આવશે. હવે જો લેન્થ આપણી ઇક્વલ હોય, બંને ઇક્વલ લેન્થમાં કાપે, એટલે કે એક સ્પ્રિંગ છે તેમાંથી અડધી અડધી બે સ્પ્રિંગમાં વેચી દીધી, તો એ બરાબર બી થઈ જશે. તો આની વેલ્યુ તમે આ બંનેમાં મૂકશો તો કેટલી આવશે, k1 એટલે કે આ પહેલા ભાગ માટે તો k તો છે, પછી a પ્લસ બી, તો b ઇઝ ઇક્વલ ટુ a, તો ઉપર થશે 2a, નીચે થશે a, તો a કેન્સલ, તો થશે 2k, અને k2 તો k a ઇઝ ઇક્વલ ટુ b, તો 2b બાય b, તો થશે 2k, બરાબર. તો આ તો તમને જનરલી યાદ જ રાખ્યું હશે તમે કે સ્પ્રિંગને ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે એટલે તેની સ્ટીપનેસ જે છે 2 ગણી થઈ જાય, બરાબર. પરંતુ આ કેવી રીતના આવે તે આપણે જોઈ લીધું. હવે અહીં તો તમારે સૂત્ર વગર યાદ રાખશો, પરંતુ જ્યારે 3 ભાગમાં વેચવાની હોય ને, અને 3 ભાગ અને 3 ભાગ અલગ અલગ લેન્થના હોય, તો ત્યારે શું કરવાનું, તો પહેલું તો k લખી દેવાનું, ઉપર 3ની લેન્થનો સરવાળો, અને નીચે જે ભાગનું સ્ટીપનેસ શોધવાના છે તે ભાગનો a, બરાબર. હવે બી ભાગની શોધવાના હોય તો નીચે બી, સી ભાગની શોધવાના હોય તો નીચે સી. એક એક્ઝામ્પલ પણ મેં આપી દીધું છે કે જો 1:2:3 આ રીતના લેન્થમાં આપણે કાપી નાખીએ સ્પ્રિંગને, તો k1 કેટલી થશે, તો k1 બરાબર k, ઉપર 3નો સરવાળો, તો 1 + 2 + 3 એટલે 6, અને નીચે જે ભાગની આપણે શોધવાના છે તેની લેન્થ તો 1, તો કેટલો આવશે આન્સર 6. બીજા ભાગની વાત કરીએ તો નીચે બીજો ભાગની લેન્થ મૂકી દેવાની, તો 6/2 તો થશે 3k. ત્રીજા ભાગની વાત કરીએ તો ઉપર 6, નીચે થશે 3, તો 6/3, તો 3 દુ 6, તો 2k, બરાબર. તો આવી રીતના તમે સ્ટીપનેસ અલગ અલગ ભાગમાં જ્યારે અલગ અલગ લેન્થની સ્પ્રિંગ કાપી નાખો ત્યારે તેની સ્ટીપનેસમાં જે બદલાવ થાય છે તે આ સૂત્રની મદદથી શોધી શકો છો. તો ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું ડિટેલ્સમાં જોઈશું. ત્યાં સુધી બાય, સી એન્ડ ટેક કેર.